ઐતિહાસિક જામા મસ્જિદનો વિવાદ વધુ વકર્યો છે। મુક્તાનંદ સ્વામીએ ભોયરામાં મૂર્તિ હોવાનો દાવો કર્યો છે। મસ્જિદના ભોયરામાં મૂર્તિઓ મળી હોવાનો દાવો છે। મુક્તાનંદ સ્વામીએ વિડીયો જાહેર કરીને દાવો કર્યો છે। માર્ચની તપાસ દરમિયાન લેવાયેલો આ વિડીયો જાહેર કર્યો। કોતરણીવાળી શિલા પર મૂર્તિઓ હોવાનો સ્વામીનો દાવો છે। કૂવાની સફાઈ કરાય તો વધુ અવશેષો મળી શકે છે, મુક્તાનંદ સ્વામીનું આ કહેવું છે। આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું। પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે। એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે। અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે।